ડીઝલ પૂરું થઈ ગયું આ माँ गदप ने बीच है क्या? हाँ माँ तो किलन माँ 12 માં હિયો છે કોલો છે આને મોકલો જ ને 1 કિલો ચોખાઈ આવે પરબત ભાઈ કિલોનો માપ કોને કરવા પાઇપ જોડી દી જાય ઘરમાં એ પાઇપ લઈને માણો ગઈ વાવણી કરવા આવ્યા બેન તમે આ ગદપ ને બી 12 માં હિયો છે કે ઓલું છે નહીં ઓલું એ 12 માં હિયો જ હોય ભાઈ આપણે પાણી પાયા કરીએ એટલે થઈ જાય ઈકડથી કાઢ નાખી હતી હવે ઈલું આવતું નહીં પેલા ઈરું બહુ આવી ગયું પેલા હા બગાડ્યું હા હવે નથી આવતું આ બી તો સારું છે કે અને મેં કીધું એમ કર્યું હોત તો પલાર્યું હોત તો પલારીને ઉપર ખોટો ખોટો નીકળી જાય તેમ વેલાના બી કે કંઈ હોય તો કોઈ માર આપણા બીમાં કોઈ આપણું બી છે આ ઓલું બી પણ સારું જ હતું કે નહીં પોર લાવ્યો તો એમાંય કોઈ નથી કે પલાળ્યું તો ખોટું નહીં જાય તો આમાં કોઈ હોય નહીં આપણું છે ઘરનું એકાદું છેડ્યું હતું પૂછું ખાઈ ગયું હા એમાં ગદપ ને એ બધી કરે બકાલું ને બધી બીજો ભરત લાવ્યા ને એ આ છે આની લંપી કે કંઈક શું લાગે ઝીણા ઝીણા ખપરીએ કોઈ દી પારા બાંધ્યા નથી એટલે થાકીએ ભાઈ પાછા ઢેફા છે એમાં રોટાવટર ઓલી બાજુ ઓછું આલેલ છે લીલું છે ને એને લીધે ઢેફા છે ખપરીએ હરકા બંધ થાય જ નહીં મેં પહેલી વખત બાંધ્યો હજી થોડા થોડા બાંધવાના બાકી હોય ને એ ખપરીએ બાંધવાના ડીઝલ પૂરું થઈ ગયું આ કરંટ ને જ્યાં પડ્યું હતું ત્યાંથી કાઢ્યું તો એનું યાર લઈ માણ માણા પીગું ઉભી આ 99% તો માણ માણ પીગું રશિયન ડ્રાઈવર છે આ જોજો તો બધી કાસો છે ને બધી ઉપાડ લેતો નહીં ઉતારીને જાય ને ભૂકો જો લાગે
કઈ સબ્જી છે ભગત? પનીર તુફાની. સાગરભાઈ શું બનાવો? પહેલા મહિનામાં અહીં આજોટા. ક્યાં જાવ? મેક પર અટાણી ક્યાં હતા? ઈડે જતા. હા રસ્તો ભૂલી ગયો કે શું છે? એટલે અહીંથી જવાય. ખ્યાલ કર્યો. શરમ આવી જાય શરમદારે. એટલામાંથી એક તો ફૂટે કે 10 ફૂટવા જોઈએ. हम लोग कर देते हैं हाले ગુડ મોર્નિંગ રૂડીબેન. તમારો ફોનનો હક છે નહીં હમણાં નવા એટલે ઉઠી ગયા તો ગાડી હશે અહીંયા અંદર મૂકે. બસ હા થોડીક જા દો. બસ આખી મહેંદી કાપી નાખી આ બધીમાંથી. આ વખતે હાવ મૂળમાંથી જ કાપી નાખી, થળિયેથી જ હાવ નજીકથી કાપી નાખી એટલે થાય નહીં. બાકી તરત આ વધે બહુ. હજી હતી વરહદીની આડે ગળેની હતી, બધી બરાબર નાખી દીધી. ને બકાલું અને બધી ગદપને વાળી એમાં પાણી વારી દીધું, પી ગયું બધી. આજ પછી ફ્રી છે એટલે આમાં નવિયા આંકી નાખ્યા હતા. આમાં પાછી ઊભી એક ઘણ પાડી દીધી. પાછું એકાદ સુધી હુકાય ને માડા નવિયા મારી દમ એટલે ખેડાઈએ ને પછી રોટાટર લાગી જાય. કાલે ગાડું લેવા જામ ટ્રેક્ટર લઈને. નિમમાં એક ખાટલો છે ઝૂંપડી, એ લેવા જાવ. બાકી મશીનથી સરી પાડવી, પીવીસી પાઇપ ફિટ કરવી ને બગીચામાં, એ પાછળના બગીચામાં. કે મશીનને પહેલાં ટ્રેક્ટર લઈ આવું ગાડું, પછી મશીનથી સરી પાડી નાખું. 4 વાગ્યા ટાઈમ રહી તો આજના જ સરી પાડી નાખું.
કાદે પૂગી ગયો, ગાડું અહીં છે ને આ લઈ જવાનો છે. આ નાની ઝૂંપડી છે ને એ લઈ જવાની છે ને એની ઉપર આ પતરા છે. તો પતરાને ખોટા ફેરવવા અને બધીમાં મૂકવા એને ઘરથી અહીંયા સડાવી દઈએ. સૂટા અટાણ મૂકી દઈએ પછી નટ બોલને ઘર નાખશે નહીં રહેતે. મજૂર છે એ આવે આગળ. આની ઉપર ખાલી મૂકી દઈએ ને અડધા મૂક્યા એ રીતના, અડધા આ રીતના સૂટા મૂકી દીધા. એની વારું અહીં મૂકી દઈને આ બાજુ તો ખોટા હાસવાની ને એઠા ફેરવામાં ખોટા ભાંગી ગયા હે. કાદેથી આવીને ઝૂંપડી અહીં હેઠે મૂકી દીધી ને ટ્રેક્ટર પર દરવાજે મૂક્યું, કેમ કે કરણની ત્યાંથી કંઈક લાકડા ભરવા જવાના છે અટાણે. ને હવે સરી પાડવામાં પાસે 2-3 દિન વાર લાગશે, કેમ કે કાલની તારીખમાં 21/4 રસોડાના ઓર્ડર છે એટલે વાર લાગી ગયા હે, કેમ કે ફુગાવાય નહીં. અને બાકી બગીચામાં કંઈક પાણી નીકળી ગયું તો એને લીધે પણ વાર લાગે એમ છે. એ હુકાય પછી સરી પડે, કેમ કે લીલું છે તેમાં સરી પરફેક્ટ પડે નહીં. ને બાકી મશીનનો ડ્રાઈવર પણ નથી એટલે થોડીક ધ્યાન રાખવી જોઈએ, કેમ કે એલએનટીમાં પેન બુશિંગનું કામ પણ નથી ને મેં કોઈ દી સરી પાડી નથી. પીવીસી ફિટ કરવી એટલે થોડીક ધ્યાન રાખવી જોઈએ, સીધી પાડવી જોઈએ સરી, બાકી હેરખું ફિટિંગ ન થાય પાઇપલાઇનનું. અને કાદેથી જે ઝૂંપડી લાવીને અહીં ફિટ કરવાની છે કે હેરખુંથી સોય પર પેક કરવી જોઈએ, કાગળ કે કંઈક રાખીને પવન ન લાગે એ રીતના. પ્રોજેક્ટર અહીં ટ્રાય કરવી. આ દિવાલમાં હાલે ને તો એનો પડદો તો લઈ આવ્યો પ્રોજેક્ટરનો, ત્યાંથી હેરખું હાલે કે શું છે એ જોવું જોઈએ. બાકી આમાં જ એક ઝૂંપડી રાખવી જોઈએ, ટ્રાય કરવી હેરખી હાલે ને પ્રોજેક્ટર ત્યાં ઉપર લઈ લેવું, ચેક કરવું જોઈએ પહેલાં એક દી.